ઓકે મિત્રો, આપણો નેક્સ્ટ ટોપિક છે નિશ્ચાયકનો ગુણાકાર. બે નિશ્ચાયકનો ગુણાકાર કઈ રીતે કરવો એ જોવું છે. આપણે આગળ બે શ્રેણિકનો ગુણાકાર જોઈ ગયા છીએ ને. હા, તો એ બે શ્રેણિકનો ગુણાકાર આપણે કઈ રીતે કરતા હતા? તો કે બે શ્રેણિક, ધારો કે a અને b હોય તો a ની હાર અને b ની કોલમ, પહેલી હાર પહેલી કોલમ ના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી એ તમામ ઘટકોનો શું કરતા હતા? આપણે સરવાળો કરતા હતા. અહીંયા નાનો અમથો ડિફરન્સ છે, બહુ મોટો ડિફરન્સ નથી, ખાસ ધ્યાન રાખજો. બહુ નાનો અમથો ડિફરન્સ છે. ધારો કે d1 એક નિશ્ચાયક છે, a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3, અને d2 બીજો એક નિશ્ચાયક છે, x1 y1 z1 x2 y2 z2 x3 y3 અને z3. જો આ બે નિશ્ચાયક તમને આપેલા હોય તો આ બે નિશ્ચાયકનો ગુણાકાર કઈ રીતે કરવું એ જોજો. તો બે નિશ્ચાયક હોય તો તેનો ગુણાકાર d પહેલી હાર સાથે પહેલી હાર જ. આપણે શ્રેણિકમાં બીજો જે શ્રેણિક આપણે જે ધારો કે a * b કરવાનું હોય તો b નું તમે શું લેતા હતા? કોલમ. જ્યારે અહીંયા d1 * d2 કરવું છે તો d2 નું પણ રોડ લેવાની, હાર. બરાબર, બંનેની હાર લેવાની, બંનેના રોડ લેવાના. પહેલામાં શું કરતા હતા? પહેલાની હાર ને બીજાની કોલમ. જ્યારે અહીંયા નિશ્ચાયકમાં શું કરવાનું? બંનેની હાર લેવાની. તો જોઈએ, જો a1 x1 b1 y1 c1 z1 છે, એ જ રીતે a1 x2 b1 y2 c1 z2, એ જ રીતે a1 x3 b1 y3 c1 z3. આ પહેલી હારનું કામ કરું. હવે બીજી હાર a2 x1 b2 y1 c2 z1, એ જ રીતે a2 x2 b2 y2 c2 z2, એ જ રીતે a2 x3 b2 y3 c2 z3. જોઈ લો. અને ત્રીજી હાર a3 x1 b3 y1 c3 z1, a3 x2 b3 y2 c3 z2, અને a3 x3 b3 y3 c3 z3. ઇન શોર્ટ, હાર નું હાર સાથે પહેલી હાર તો બીજી, પહેલી હાર બીજી હાર ત્રીજી હાર, એટલે પહેલી મલ્ટીપ્લિકેશન પહેલી હાર થઈ જાય. પછી બીજી હાર, તો આની બીજી હાર સાથે આની ત્રણ હાર લઈ લેવાની. 2 1 ના સ્થાન ઉપર 2 2, તો એના સ્થાન ઉપર 2 3, તો એના સ્થાન ઉપર. એટલે બહુ લાંબો ડિફરન્સ નથી. શ્રેણિકમાં મલ્ટીપ્લિકેશનમાં બીજો જે શ્રેણિક હોય એમાં જે કોલમ લઈએ છે તેના સ્થાન ઉપર નિશ્ચાયક પર શું કરવાનું? જે બીજો નિશ્ચાયક હોય એમાં પણ હાર જ લેવાની, રો. ઓકે, તો અહીંયા એક ઉદાહરણ છે, જોઈએ. આ બે નિશ્ચાયક આપણને આપેલા છે, એનું આપણે મલ્ટીપ્લિકેશન કરવું છે. જો કરીએ તો આ -2 + 2 + 9, -2 + 2 + 9 એટલે 9, 3 - 4 3, 3 + 3 6, અને 6 - 4 એટલે 2, 2 2 - 6, 2 + 2 અને -6 એટલે 4 - એટલે -2. એ જ રીતે બીજી હાર સાથે 4 3 6, 4 3 અને 6 13 છે ને, 13. -6 - 6 + 2 -12 + 2 -10, -4 + 3 -4, -4 - 4 એટલે -8, અને -8 + 3 એટલે -5. છે ને, સિમ્પલ. બહુ લાંબો ડિફરન્સ નથી, ધ્યાન રાખવું. એ જ રીતે -6 + 4 -12, -6 ને -12 એટલે -18, -18 + 4 એટલે -14. એ જ રીતે 9 - 8 - 4 તો -3, 6 4 અને 8, 6 4 અને 8 એટલે 18. આ રીતે સિમ્પલ મલ્ટીપ્લિકેશન કરવાનું છે. પણ મિત્રો, અમુક વખત એવું હોય કે આપણને જે નિશ્ચાયક આપેલો હોય, આ તો શું કર્યું? આપણે બે નિશ્ચાયકને ગુણાકાર કર્યો. પણ ધારો કે આપણને આવું આપ્યું હોય, આ નિશ્ચાયક આપેલો હોય જેમાંથી બે નિશ્ચાયક છૂટા પાડવા હોય, તો એવા સમયે શું કરવું? અને આવા એક્ઝામ્પલ JEE માં પૂછાય છે. આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધો છે, જો દર્શાવવા માટે, કે આવો આપણને એક મેટ્રિક્સ અથવા ડિટર્મિનન્ટ આપ્યો છે.
તો એનું મૂલ્ય મેળવવું છે. તો એનું મૂલ્ય તમે આમાં પેલા જો રકમ જો તો a1 alpha 1 plus b1 beta 1 એ નીચે a2 alpha 1 plus b2 beta 1 a3 alpha 1 plus b3 beta 1. તમે આમાં જોશો બીજા ઘટકો alpha 1 અને beta 1 છે ને. અને આ બાદ તમે જોશો હારમાં તો પહેલી હાર જુઓ a1 b1 a1 b1 a1 b1 છે. બીજી હાર જુઓ a2 b2 a2 b2 a2 b2. ત્રીજી હાર જુઓ a3 b3 a3 b3 અને a3 b3. તો જે પ્રમાણે હાર આપેલી હોય અને જે પ્રમાણે કોલમ આપેલા હોય તમે એ રીતે બે નિશ્ચાયક છૂટા પાડી શકો. જેમ કે આમાં તમે જો હાર પહેલી હારમાં a1 b1 છે તો એનો પહેલો જે નિશ્ચાયક છે એમાં a1 b1. હવે અહીંયા બે જ સંખ્યાઓનો ગુણાકાર છે, ત્રીજી સંખ્યા નથી, તો અહીંયા આપણે ત્રીજી સંખ્યા શું લઈ લઈશું? 0. કારણ નિશ્ચાયક છે જે હંમેશા ચોરસ જ હોય. હવે a1 b1 a2 b2 અને a3 b3 જો ત્રણ હાર લઈશું તો કોલમ પર 3 જ હોવી જોઈએ. પણ ત્રીજી કોલમમાં કયા ઘટક લખવા? અહીંયા ઘટક તો આપણે નથી ત્રીજો, તો ત્રીજો જે કોલમ છે એના ઘટકો શું લઈ લેવાના? 0 0 0. ખબર પડી? ફરી અહીંયા a1 b1 તો પહેલી હાર a1 b1. અહીંયા જો a2 b2 પહેલી હાર a2 b2, a3 b3 તો પહેલી હાર a3 b3. ત્રણ હાર થઈ ગઈ તો ત્રીજો કોલમ કયો લઈ લેવાનો? 0 0 0. બરાબર. હવે અહીંયા પહેલી કોલમ જો પહેલી કોલમ alpha 1 beta 1 છે, alpha 2 beta 2 અને alpha 3 beta 3. તો એ પણ તમે હારમાં લખી શકો alpha 1 beta કારણ કે હારનો હાર સાથે ગુણાકાર છે. તો alpha 1 beta 1 alpha 2 beta 2 alpha 3 beta 3. અહીંયા પણ ત્રણ હાર છે તો ત્રીજો કોલમ કયો લેવો? તો કે 0 0 0. આવું લખી હવે જો આવું લખી અને એક વખત પાછું ચેક કરી લો. આ ગુણાકાર આપણે જે છૂટો પાડ્યો છે એ છૂટો પાડેલો ગુણાકાર જો એને આપણે ગુણાકાર કરીએ તો પાછું બધું એને આવી જાય છે. આ ખાસ જોઈ લેવાનું. તો જો a1 alpha 1 plus b1 beta 1 છે, a1 alpha 2 plus b1 beta 2, a1 alpha 3 plus b1 beta 3. પહેલી હાર નો આ તમામ હાર સાથે મલ્ટીપ્લાય કર્યું તો એ પહેલી હાર તો આવી જાય છે, એટલે બીજી ત્રીજી હાર પણ આવી જતી હોય છતાંય તમે ચેક કરજો. ઓકે. તો આ આવું જે છે ને એ ખાસ ધ્યાન રાખવું પડે કે આ આવો એક્ઝામ્પલ કઈ રીતે કરવું. તો આ ખાસ તમે જોજો કે આ રીતનો કોઈ પણ બે કે ત્રણ ઘટકોનો તમને સરવાળો આપેલો હોય અને એ સરવાળામાંથી નિશ્ચય છૂટો પાડવો હોય મલ્ટીપ્લિકેશન સ્વરૂપે, તો આ રીતે તમારે જોવું પડે, ચેક કરવું પડે. આપણે જોયું ને કે આમાં તમે જો પહેલી હારમાં ઘટકો a1 b1 a1 b1 a1 b1 સરખા આવે છે તો એ પ્રમાણે જે સરખા આવતા હોય તે ઘટકો તમે છૂટા પાડી શકો. બરાબર છે. હવે આગળ વધીએ. હવે આ નિશ્ચયકમાં તમે જુઓ છો આ નિશ્ચયકમાં એક કોલમના તમામ ઘટક 0 છે. હવે આ હું ધારો કે ત્રીજી કોલમથી નિશ્ચયક છોડું તો આનું મૂલ્ય શું થાય? 0. અને બીજી વસ્તુ પણ છે કે જે કોઈ નિશ્ચયકમાં કોઈ એક હાર કે કોઈ એક કોલમ ના તમામ ઘટક જો 0 0 0 હોય તો તે નિશ્ચયકનું મૂલ્ય શું થાય? 0. બરાબર. એટલે આ પણ 0 થાય છે અને અહીંયા પણ 0 થાય તો 0 * 0 એટલે 0. બરાબર. એટલે એ અગત્ય નથી. આ કઈ રીતે છૂટું પાડવું એ ખાસ તમે જોજો. તો મિત્રો આ જે છે ને આપણે જોઈશું બે નિશ્ચયકનો ગુણાકાર. હવે આપણે જોઈએ નિશ્ચયકમાં વિકલન. આપણે નિશ્ચયકનું વિકલન કઈ રીતે કરી શકીએ. આપણે એ તરફ આગળ વધીએ એના પહેલા હું તમને થોડું યાદ કરાવું. અને કદાચ ફિઝિક્સમાં અત્યારે જોયું પણ હશે કે કોઈ પણ બે વિધેયનો ગુણાકાર હોય, કોઈ પણ બે વિધેયનો ગુણાકાર હોય તો એ ગુણાકાર વાળા બે વિધેયનું વિકલન કઈ રીતે કરીએ. બે વિધેયનો ગુણાકાર કે f of x into g of x છે, f into g છે, મારે f into g નું વિકલન કરવું હોય તો કઈ રીતે કરાય? તો કે એક અચળ ઇન્ટુ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ ઇન્ટુ પહેલાનું વિકલન. આવું થાય. ધારો કે f ઇન્ટુ g હોય તો f અચળ g નું વિકલન એટલે g ડેશ પ્લસ g અચળ f નું વિકલન એટલે f ડેશ. આવું થાય છે. બે વિધેયનો ગુણાકાર હોય તો વિકલન કઈ રીતે કરાય? ગુણાકારના નિયમ પ્રમાણે એક અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન. આવું તમે ત્રણ વિધેય તો પણ કરી શકો છો. એકનું વિકલન બાકીના બે અચળ પ્લસ બીજાનું વિકલન બાકીના બે અચળ પ્લસ
ત્રીજાનું વિકલન બાકીના બે અચળ. આ રીતે પણ ગુણાકારના નિયમથી વિકલન આપણે કરી શકીએ છીએ. બરાબર છે? આવું તમે અત્યારે ફિઝિક્સમાં ભણી ચૂક્યા હશો. બરાબર? તો અહીંયા એ નિયમ જો તમે જાણતા હોય તો એ નિયમનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે નિશ્ચાયકનું વિકલનમાં. ધારો કે અહીંયા એક નિશ્ચાયક છે ડિટર્મિનન્ટ ઓફ x. આ d ઓફ x આનો મતલબ એ થાય કે આ જે છે નિશ્ચાયક એના તમામ ઘટકો ચલ x વાળા છે. જો ચલ x વાળા ન હોય તો એ કોન્સ્ટન્ટ કહેવાય. ધારો કે હું આ i ઓફ x છે, હું x કાઢ નાખું, ખાલી ત્યાં i રાખું, આનો મતલબ એ થાય કે જે i જે પણ વિધેય હશે તે વિધેયમાં x નથી, મતલબમાં તે કોન્સ્ટન્ટ છે. બરાબર? પણ અહીંયા સમજવા માટે, ફક્ત સમજવા માટે આપણે એવું લઈ લઈએ છીએ કે આ નિશ્ચયકની અંદર જે 9 ઘટકો છે એ 9 ઘટક ચલ x વાળા વિધેય છે. આવું આપણે ધારી લઈએ છીએ. ન હોય તો કોન્સ્ટન્ટ કહેવાય. બરાબર? પણ આપણે એવું ધારી લઈએ છીએ કે આ 9 ઘટક ચલ x વાળા વિધેય છે. બરાબર? હવે એનું વિકલન કઈ રીતે થાય એ જોજો. તો તેનું અને પણ એનું વિકલન કરવું હોય તો વિકલન એ હોવું જોઈએ, એ વિકલન થઈ શકે તેવું વિધેય હોવું જોઈએ. બરાબર? તો વિકલન કરીએ d નું d'(x). આપણે જાણીએ છીએ વિકલનનો સંકેત શું થાય? d/dx લખી શકો અથવા જે પણ હોય એનો ડેશ કરી શકો, ડેશ. ધારો કે f હોય તો f ડેશ, g હોય તો g ડેશ, એક ડેશ હોય તો એક વાર વિકલન, બે ડેશ હોય તો બે વાર વિકલન, ત્રણ ડેશ હોય તો ત્રણ વાર વિકલન થાય ને. અહીંયા આપણે એક વાર વિકલન કરવું છે તો d નું d'. હવે મિત્રો અહીંયા હું અંદર x નથી લખતો, અહીંયા જગ્યાનો થોડોક અભાવ છે એટલે. બરાબર? અહીંયા a b c d e f g h i એવું આપણે સમજીશું અને એ પણ શું x વાળા વિધેય છે તેવું છે. બરાબર? હવે આનું વિકલન કઈ રીતે કરાય જોજો. આ જે નિશ્ચાયક આપણને આપ્યો છે એનું વિકલન કઈ રીતે કરાય? તો જે રીતે ગુણાકારના નિયમ પ્રમાણે તમે વિકલન કરતા હતા એ જ રીતે આ નિશ્ચાયકનું વિકલન કરવાનું. પહેલી હારનું વિકલન બીજી બે હાર એમના એમ, પ્લસ બીજી હારનું વિકલન પહેલી ત્રીજી હાર એમના એમ, પ્લસ ત્રીજી હારનું વિકલન પહેલી બીજી હાર એમના એમ. આ રીતે હાર પ્રમાણે વિકલન કરવાનું. જોઈએ જો. તો અત્યારે આપણે શું સમજીએ છીએ? a b c d e f g h i એ x વાળા વિધેય છે પણ x આપણે અહીંયા લખતા નથી. તો એનું વિકલન જો a b અને c નું વિકલન a' b' c'. આ પહેલી હારનું વિકલન કર્યું, બીજી અને ત્રીજી હાર એમના એમ d e f g h i, પ્લસ બીજા નિશ્ચાયકમાં જે બીજી હાર છે d e f એનું વિકલન d' e' f'. પહેલી અને ત્રીજી હાર એમના એમ, પ્લસ ત્રીજા નિશ્ચાયકમાં જે ત્રીજી હાર છે g h અને i એનું વિકલન g' h' i'. ત્યાં પહેલી બીજી હાર એમના. એટલે આ રીતે તમે હાર પ્રમાણે વિકલન કરી શકો. ધારો કે 2/2 ડિટર્મિનન્ટ હોય તો પહેલી હારનું વિકલન બીજી હાર એમના એમ, પ્લસ બીજા નિશ્ચાયકમાં પહેલી હાર એમના એમ અને બીજી હારનું વિકલન. ખબર પડી? આ ફરીથી આ 3/3 ડિટર્મિનન્ટ છે તો પહેલી હારનું વિકલન બીજી ત્રીજી હાર એમના એમ, પ્લસ બીજા નિશ્ચાયકમાં બીજી હારનું વિકલન પહેલી ત્રીજી હાર એમના એમ, પ્લસ ત્રીજા નિશ્ચાયકમાં ત્રીજી હારનું વિકલન પહેલી અને બીજી હાર એમના એમ. આને કહેવાય હાર પ્રમાણે આ નિશ્ચાયકનું વિકલન. મિત્રો તમે આ રીતે સ્તંભ પ્રમાણે પણ નિશ્ચાયકનું વિકલન કરી શકો. પહેલા સ્તંભનું વિકલન બીજો ત્રીજો સ્તંભ એમના એમ, પ્લસ બીજા નિશ્ચાયકમાં બીજા સ્તંભનું વિકલન પહેલા ત્રીજા સ્તંભ કોન્સ્ટન્ટ રાખો એમના એમ રાખો, પ્લસ ત્રીજા નિશ્ચાયકમાં ત્રીજા સ્તંભનું વિકલન પહેલો બીજો સ્તંભ એમના એમ. તો આ પ્રમાણે તમે સ્તંભ પ્રમાણે પણ વિકલન કરી શકો છો. બરાબર? આપણે એના એક્ઝામ્પલ જોઈએ તેના પહેલા તમે પહેલા આટલું લખી લો. ઓકે, આગળ વધીએ. આ વિકલન જે જોયું મિત્રો, આપણે વિકલનના એક્ઝામ્પલ જોઈએ થોડા. જો અહીંયા છે કે જો f of x બરાબર sin cos minus sin cos x11 તો 2 raised to f' 0 plus f' 1 whole square.
આપણે f'0 અને f'1 જોઈશે જે આપણે આમાં કિંમત મૂકી શકીએ. બરાબર. હવે f'0 અને f'1 મેળવવું હોય તો સૌપ્રથમ આપણી પાસે f'x હોવું જોઈએ. શું હોવું જોઈએ? f'x. આપણી પાસે જો f'x હોય તો એમાં x ની જગ્યાએ 0 મૂકો તો f'0 મળી જાય અને x ની જગ્યાએ જો 1 મૂકીએ તો f'1 મળી જાય. તો આપણે સૌપ્રથમ f'x મેળવીએ. બરાબર. f'x એટલે શું? આ જે નિશ્ચાયક છે તેનું વિકલન. તો આપણે વિકલન કરીએ. જો અહીંયા આપણે સૌપ્રથમ પહેલી હારનું વિકલન કરીએ તો પહેલી હારનું sin નું cos, cos નું માઈનસ sin અને sin નું cos. આ બીજી ત્રીજી હાર એમ નામ છે. જોઈ લો. બીજી ત્રીજી હાર આમાં જે હતી એ ના જ છે. પ્લસ બીજા નિશ્ચાયકમાં બીજી જે હાર છે તેનું વિકલન, બીજી હારનું વિકલન માઈનસ cos, સોરી cos નું માઈનસ sin માઈનસ sin નું માઈનસ cos, આ sin નું cos થાય માઈનસ તો ત્યાં હતું જ અને cos નું માઈનસ sin. ત્યાં તમે જોઈ લો પહેલી અને ત્રીજી હાર એમ નામ છે. હવે પ્લસ ત્રીજા નિશ્ચાયકમાં જે ત્રીજી હાર છે તેનું વિકલન x નું 1 કોન્સ્ટન્ટ છે એટલે 0, આ પણ 1 કોન્સ્ટન્ટ છે એટલે 0. ત્યાં પહેલી અને બીજી હાર એમ નામ છે. ચેક કરો, ખ્યાલ આવશે વિકલનના. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો આ જે પહેલો નિશ્ચાયક છે એમાં જો તમે પહેલી અને બીજી હાર એમ નામ સરખી છે. પહેલી અને બીજી હાર સરખી છે અને કોઈ નિશ્ચાયકમાં કોઈ બે હાર કોઈ પણ અથવા કોઈ પણ બે સ્તંભ ના અનુરૂપ ઘટકો ઇક્વલ હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય શું થાય? 0. તો આમાં શું થશે? 0. હવે બીજો જે નિશ્ચાયક છે, બીજો નિશ્ચાયક એમાં જોજો પહેલા અને બીજા હારમાં બહુ નાનો અમથો ડિફરન્સ છે. હું એક કામ કરું, જે બીજી હાર છે ને એના તમામ ઘટકોમાંથી માઈનસ કોમન લઈ શકું ને, કારણ કે નિશ્ચાયક છે. નિશ્ચાયકમાં તમે કોઈ એક હાર કે કોઈ એક સ્તંભ માંથી કોમન લઈ શકો છો. તો આ બીજી હાર જે છે એમાંથી માઈનસ કોમન લઈ લો તો ત્યાં શું થાય? sin cos sin. આવું કરવાથી પહેલી હાર અને બીજી હાર સરખી થઈ જાય અને પહેલી બીજી હાર જો સરખી તો એનું મૂલ્ય 0. અને ત્રીજો જે નિશ્ચાયક છે એમાં હું અહીંથી છેલ્લી ત્રીજી હારથી નિશ્ચાયક છોડી દો. ત્રીજી હારથી નિશ્ચાયક છોડીએ તો આ 1 આ કોલમને હાર પ્રેસ થઈ જાય. cos square minus minus plus sin square, cos square plus sin square થવું પડી યાર. તો આ શું થશે? f'(x) = આ તો 0, આ 0, cos square plus sin square તો 1 થાય એટલે 1. f'(x) = 1. આપણને f'(x) અહીંયા મળી ગયું. શું જોઈતું હતું? f'0. x ની જગ્યાએ 0 મૂકી દો. અહીંયા તો 1 છે, x છે જ નહીં, કોન્સ્ટન્ટ વિધેય છે તો એ પણ વિકલન કોન્સ્ટન્ટ છે. હા, f'(x) = 1 તો f'0 = 1 અને f'1 એ પણ 1 થાય. કિંમત મૂકી દો પેલામાં. આથી 2f'0 plus f'1 નો સ્ક્વેર એટલે 2:1 plus 1 નો સ્ક્વેર. આ 2 plus 1 એટલે 3 છે ને, બહુ સિમ્પલ. એટલે આ રીતે તમે હાર વાઇઝ કે સ્તંભ વાઇઝ વિકલન તમે કરી શકો છો. જેવો સિમ્પલ પડે તે કરવાનું. બરાબર. તો પહેલા આટલું લખી લો. ઓકે, આગળ વધીએ. હજી એક આપણે વિકલનનો એક્ઝામ્પલ જોવો છે. બહુ સરસ એક્ઝામ્પલ છે. જો અહીંયા એક આપણને નિશ્ચાયક આપે છે cos sin cos, cos 2x sin 2x, 2 cos 2x, cos 3x sin 3x ને 3 cos 3x. તો f'π/2 મેળવવું છે. f'π/2. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે? f'(x) મેળવવું પડશે. આ f(x) પરથી f'(x). મિત્રો આ જે તમને નિશ્ચાયક આપ્યો છે ને એ નિશ્ચાયકમાં તમે જુઓ તો હાર વાઇઝ વિકલન કરવાથી આપણને સારું પડશે કે કોલમ વાઇઝ? પહેલી કોલમ બધા cos ના વિધેય છે, બીજી કોલમ બધા sin ના વિધેય છે અને ત્રીજી કોલમ બધા cos ના વિધેય છે. અને એમાં પાછી આપણે કિંમત મૂકવાની છે π/2. તો π/2 માટે આપણે જાણીએ છીએ જો sin π/2 હશે, sin π/2 તો એનું મૂલ્ય આપણને ખબર છે sin π/2 એટલે 1. પણ જો cos π/2 અથવા cos 3π/2 કે આવું કોઈ મૂલ્ય હશે તો એ આપણને ખબર છે 0 થાય. એટલે આમાં હાર પ્રમાણે વિકલન કરી શકો છો, કોઈ ખોટું નથી.
પણ જો હું આમાં કોલમ વાઇઝ વિકલન કરું તો એ મને સિમ્પલ પડશે અને એટલા માટે મેં અહીંયા કોલમ વાઇઝ વિકલન કર્યું છે, સ્તંભ પ્રમાણે વિકલન કર્યું છે. આ પહેલા સ્તંભનું વિકલન જોઈ લો. પહેલા સ્તંભનું cos નું માઈનસ સાઈન, જોજો cos 2x નું, તો cos 2x નું પહેલા cos નું માઈનસ સાઈન 2x અને પછી 2x નું 2 થાય ને, ચેન રૂલ્સ, સાંકળનો નિયમ. આ cos 2x તો પહેલા cos નું તો કે માઈનસ સાઈન 2x અને પછી જે 2x છે 2x નું 2, અહીંયા cos 3x નું તો કે માઈનસ 3 sin 3x. બીજી અને ત્રીજી કોલમ એમને જોઈ લો. પ્લસ બીજા નિશ્ચાયકમાં આમાં જે પહેલી કોલમ છે એ એમને બીજી કોલમ ના ઘટકોનું વિકલન sin નું cos, sin 2x નું cos 2x 2 અને ત્રીજો જે ઘટક છે તેનું તો કે cos 3x 3 અને ત્રીજી કોલમ એમને પ્લસ ત્રીજા નિશ્ચાયકમાં પહેલી કોલમ ને બીજી કોલમ એમને ત્રીજી જે કોલમ છે એના ઘટકોનું વિકલન કરીએ તો cos નું માઈનસ sin, જોજો આ 2 cos 2x 2 cos કે પહેલા 2 સાઈડ ઉપર રાખો. cos 2x નું વિકલન શું થાય તો કે માઈનસ sin 2x 2. આ 2 અને આ 2 એટલે 4 અને માઈનસ sin 2x એટલે કે માઈનસ 4 sin 2x. એ જ રીતે આનું આ 3 સાઈડ ઉપર રાખો. cos 3x તો શું થાય માઈનસ 3 sin 3x. ઓલરેડી એક 3 ત્યાં હતો એટલે માઈનસ 9 sin 3x. બરાબર છે. હવે આમાં આપણે સાદુરૂપ આપીએ અને સાથે સાથે એક બીજું વસ્તુ પણ જોતા જઈએ. π/2 મૂકવાનું છે. આમાં ડાયરેક્ટ કોઈ બીજો સાદો થાય છે જોઈ લો. ઓકે, આ બીજો જે નિશ્ચાયક છે ને એમાં થાય જો બીજી અને ત્રીજી કોલમ ના ઘટકો સરખા છે એટલે બીજી અને ત્રીજી કોલમ ઇક્વલ થઈ ગયું તો એ નિશ્ચાયકનું મૂલ્ય શું થઈ ગયું 0. પહેલી અને ત્રીજો જે નિશ્ચાયક છે એમાં આપણે π/2 મૂકીએ કારણ કે આ f' છે, મારે f' π/2 મેળવવું છે તો હું આમાં π/2 મૂકું. જોજો sin π/2 આગળ માઈનસ છે એટલે -1, sin 2 into π/2 એટલે sin π થઈ જાય, sin π તો 0, sin 3 π/2 -1 પણ આગળ -3 છે એટલે 3. આ રીતે મૂલ્ય મૂકો પહેલા નિશ્ચાયકમાં અને ત્રીજા નિશ્ચાયકમાં. કારણ કે બીજો નિશ્ચાયક તો 0 થઈ ગયો છે તો પહેલા અને ત્રીજા નિશ્ચાયકમાં x ની જગ્યાએ π/2 જો મૂકીએ છીએ તો આપણને આ રીતના નિશ્ચાયક મળે છે. આ પહેલો નિશ્ચાયકનું મૂલ્ય, આ બીજા નિશ્ચાયકનું 0 થઈ ગયું છે, આ ત્રીજો નિશ્ચાયક. હવે આ નિશ્ચાયક છોડ દો. આ નિશ્ચાયક છોડવો હોય તો ક્યાંથી છોડાય? પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ, ક્યાંથી છોડાય જુઓ તો. બીજી હારથી છોડાય ને. બીજી હારમાં પણ ચિહ્ન ખાસ જોજો. અહીંયા માઈનસ આવે, આ પ્લસ ને આ માઈનસ. માઈનસ છે અને બીજું માઈનસ આવશે એટલે +2. એની હાર કોલમ દબાવી દો તો આ 1 -3. આ તો 0. અહીંયા માં નિશ્ચય છોડ ક્યાંથી છોડાય તો કે બીજી હારથી. બીજી હારમાં અહીંયા માઈનસ આવે, માઈનસ છે એટલે પ્લસ. આ હાર ને આ સ્તંભ દબાવી દો 9 - 1. બરાબર? એ તો તમને આવડે છે નિશ્ચય છોડતા તો. આ -2 અને આ 2 એટલે -4 અને આ 8 -4 + 8 એટલે 4. બહુ સિમ્પલ છે. તો પહેલા શું કરવાનું, જે તમને નિશ્ચાયક આપ્યું હોય એનું વિકલન અને પછી જે માંગ્યું હોય તે. બરાબર છે? હવે આ પણ લખી લો. ઓકે મિત્રો, આપણે નિશ્ચાયકમાં વિકલન કઈ રીતે કરવું તે જોયું, નિશ્ચાયકમાં ગુણાકાર કઈ રીતે કરવો એ જોયું. હવે નિશ્ચાયકમાં સંકલન કઈ રીતે કરવું તે જોવું છે. જો તો અહીંયા નિશ્ચાયકનું સંકલન, જો કોઈ નિશ્ચાયક d આ રીતનું આપ્યું હોય, આમાં થોડુંક અલગ આપણે કરીશું. જો પહેલી હારના જે ઘટકો છે ને એ ચલ x વાળા છે અને બીજી અને ત્રીજી હારના જે ઘટકો છે એ કોન્સ્ટન્ટ છે. બધા ચલ વાળા પણ હોઈ શકે, એમાં શું કરવું એ જોઈશું. પણ આવું કોઈ હોય તો શું કરવું? ફરી કોઈ એક હાર કે કોઈ એક સ્તંભના તમામ ઘટકો ચલ વાળા હોય અને બીજી કોઈ હાર કે બધી સ્તંભ, બધા હાર કે બધા સ્તંભના ઘટકો કેવા હોય? કોન્સ્ટન્ટ. ઇન શોર્ટ, કોઈ એક હાર કે કોઈ એક જ સ્તંભના ઘટકો ચલ વાળા હોય, બીજા બધા ઘટકો કેવા હોવા જોઈએ? કોન્સ્ટન્ટ. તો તેનું સંકલન આ રીતે થાય. ઇન્ટિગ્રેશન ઓફ d of dx is equal to જે હાર કે જે સ્તંભ
માં ચલ વાળું વિધેય હોય તેનું જ સંકલન થાય. અહીંયા પહેલી હાર f of x, g of x ને h of x, તો એનું સંકલન કર્યું છે. જે કોન્સ્ટન્ટ છે એ એમના એમ રહેશે. બરાબર છે? એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આવો કોઈ જ્યારે શ્રેણી પર નિશ્ચાયક તમને આપેલું હોય તો એમાં કોઈ એક હાર કે કોઈ એક સ્તંભ ના તમામ ઘટક જો ચલ વાળા વિધેય હોય તો તેનું જ સંકલન કરવું, બીજાનું સંકલન કરવું નહીં. આ ખાસ ધ્યાન રાખજો. બીજા કોન્સ્ટન્ટ હોય તો બરાબર. હા, જો બધા કારણ કે પહેલી હાર કે પહેલા સ્તંભ સિવાયના બીજા ઘટકો પણ જો ચલ વાળા હોય તો શું કરવું એ આપણે એક્ઝામ્પલ સ્વરૂપે જોઈશું. ધારો કે કોઈ એક હાર કે કોઈ એક સ્તંભ ના ઘટકો જો ચલ વાળા હોય, બીજા ઘટકો કોન્સ્ટન્ટ હોય, તો જે હાર કે જે સ્તંભમાં ચલ આપેલો હોય તે જ વિધેયનું સંકલન કરવું, બીજા વિધેયો આપણે કોન્સ્ટન્ટ છે તો એનું સંકલન કરવું નહીં. ઓકે, જોઈએ. જો અહીં એક દાખલો છે d of x is equal to a b c 6 4 3 x x square x cube. તો અહીંયા આ ઇન્ટિગ્રેશન છે ને એ નિયત સંકલન કહેવાય. નિયત સંકલન મતલબમાં સંકલન તો ખરું પણ એમાં લિમિટ હોય, જે તમે ફિઝિક્સમાં જોઈ ગયા હશો. બરાબર, લિમિટ વાળું ઇન્ટિગ્રેશન એટલે નિયત સંકલન. તો ઇન્ટિગ્રેશન ઓફ 0 થી 1 d of x dx, એટલે આ જે નિશ્ચાયક છે તેનું સંકલન કરવું છે 0 થી 1 માં. બરાબર છે? જોઈએ. પણ આ નિશ્ચાયકમાં તમે જુઓ કે પહેલી હાર એમાં x નથી, મતલબમાં કોન્સ્ટન્ટ છે. બીજી હાર એમાં પણ x નથી, મતલબમાં એ પણ કોન્સ્ટન્ટ છે. પણ ત્રીજી હાર એમાં x વાળા વિધેય છે, મતલબમાં ફક્ત ત્રીજી હારનું જ સંકલન કરવું. જો કેવું નિયત સંકલન અહીંયા જે માંગ્યું છે તેવું. તો ઇન્ટિગ્રેશન ઓફ 0 થી 1 d of x dx ઇક્વલ ટુ પહેલી હાર એમના એમ, બીજી હાર એમના એમ, ને ત્રીજી હાર x નું 0 થી 1 માં, x સ્ક્વેર નું 0 થી 1 માં, x ક્યુબ નું 0 થી 1 માં સંકલન. તો એ સંકલન કરીએ. પહેલી બીજી હાર તો એમના એમ છે, જોઈ શકો છો. આમાં x નું સંકલન તો કે x સ્ક્વેર બાય 2 ઘાતમાં 1 નો વધારો અને એ છેદમાં, પણ એમાં લિમિટ ધ્યાન રાખજો 0 થી 1. બીજાનું x ક્યુબ બાય 3 0 થી 1. ત્રીજાનું x raised to 4 by 4 0 થી 1. આમાં પહેલા અપર લિમિટ મૂકવાની હોય એટલે 1/2 થાય, પછી લોઅર લિમિટ મૂકવાની હોય જે 0 થાય એટલે આ 1/2 થશે. એ જ રીતે આ 1/3 ના 1/4 થશે. બરાબર. હવે આ જે નિશ્ચાયક છે એનો આપણે સાદું પાડવું છે. કાં તો તમે નિશ્ચાયક છોડી દો અથવા હું નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરું. આમાં નિશ્ચાયકનો જો હું ગુણધર્મનો ઉપયોગ કરું એમાં ત્રીજી જે કોલમ છે, ત્રીજી જે હાર છે, ત્રીજી હાર, આ ત્રીજી હારમાં હું 12 વડે ગુણી ભાગી નાખું. જો 12 વડે અંદર ગુણીએ તો અહીંયા થશે 6, અહીંયા થશે 4, અહીંયા થશે 3. જો 12 વડે અંદર ગુણ્યું છે 12 ભાગી નાખ્યું છે. તો 6 4 થી બીજી અને ત્રીજી હાર સરખી તો એનું મૂલ્ય 0 થાય ને. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, આ જે છે એક્ઝામ્પલ એમાં મિત્રો તમે જુઓ કે આપેલ જે નિશ્ચાયક છે એના તમામ ઘટકો x વાળા છે, તમામ ઘટકો x વાળા, અને એનું મારે ઇન્ટિગ્રેશન કરવું. એક આ કોન્સ્ટન્ટ છે, બાકી બીજા બધા મતલબમાં કોઈ એક હાર કે કોઈ એક સ્તંભ એવી નથી કે જેના તમામ ઘટક કોન્સ્ટન્ટ. બધી હાર બધા સ્તંભ એ ચલ વાળા વિધેય છે. બરાબર છે? અને એનું મારે ઇન્ટિગ્રેશન કરવું છે 0 થી π/2 f of x dx. મિત્રો આવો જ્યારે કોઈ નિશ્ચાયક તમને મળે ને તો સૌપ્રથમ એક કામ કરો, ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન નહીં કરાય. સૌપ્રથમ આમાં કંઈક એવું સાદુરૂપ આપો કે જેનાથી મેક્સિમમ 0 આવે અને પછી નિશ્ચાયક છોડો. મતલબમાં નિશ્ચાયક છોડવાનો છે. અને આગળ આપણે વાત કરી છે કે કોઈ પણ નિશ્ચાયક જ્યારે છોડવો હોય ત્યારે પહેલા એ ચેક કરો કે શું એ નિશ્ચાયકમાં કોઈ પણ એના ગુણધર્મનો ઉપયોગ કરી મેક્સિમમ શક્ય હોય એટલા અંદર 0 આવે એમ છે. એ આમાં જોઈએ પહેલા રકમમાં. તો રકમમાં તમે જુઓ પહેલી કોલમને જો હું cos સ્ક્વેર વડે ગુણી બીજી કોલમમાં બાદ કરું, ચેક કરીએ. આને cos સ્ક્વેર વડે ગુણો તો sec x cos સ્ક્વેર, cos સ્ક્વેર ને બે ભાગ કરી શકાય, cos cos, sec cos cos, મતલબ પહેલા બે ભાગ છે sec cos એ તો 1 થઈ જાય, મતલબમાં વધે ખાલી cos. તો એ cos ને અહીંયા cos માં બાદ કરો એટલે 0 થઈ ગયું. આ 1 cos સ્ક્વેર વડે ગુણી અહીંયા બાદ કરો આ પણ 0 થઈ ગયું. એટલે અહીંયા ખાલી આને cos સ્ક્વેર વડે ગુણો cos raised to 4 અહીંયા બાદ કરો એટલે cos સ્ક્વેર cos raised to 4 આવશે.
મતલબમાં બીજી કોલમના જે 3 ઘટકો છે એ 3 ઘટકોમાંથી 2 ઘટક તો 0 થઈ ગયા. જો 2 ઘટક 0 થાય તો નિશ્ચાયક થોડું સિમ્પલ પડી જાય ને આપણા માટે. તો એ અહીંયા આપણે કરીશું. શું કર્યું છે? બીજી કોલમને ચેન્જ કર્યું છે. શું ચેન્જ કર્યું છે? તો C2 - cos x C1. તો આ રીતે આપણે પહેલા તો એ નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કર્યો, પછી બીજી એક કોલમથી નિશ્ચાયક છોડીએ તો અહીંયા પેલા માઈનસ આવશે ને અહીંયા પ્લસ આવશે. પ્લસ પછી sec cos square એટલે cos થાય -1 આ પણ આગળ માઈનસ છે એટલે માઈનસ આવશે. તો મિત્રો અહીંયા થોડોક આપણે જગ્યાનો અભાવ છે મારે, કારણ કે સાદરૂપ આપીને પછી ઇન્ટિગ્રેશન પણ કરવાનું હતું. એટલે આનું સાદરૂપ જે છે એ તમે આપજો, મલ્ટીપ્લિકેશન અને બધું sin cos માં કન્વર્ટ કરી દેવાનું. આ બધું sin cos માં કરી અને કાઉન્સ છોડી દો ખાલી. જો તમે એવું કરશો તો આવું આવશે -cos 5x sin square x. બરાબર. હવે આ સાદુરૂપ આવી ગયું f of x નું. આપણે કરવું શું છે? તો ઇન્ટિગ્રેશન 0 થી π/2 f of x. તો બંને બાજુ ઇન્ટિગ્રેશન 0 થી π/2 લગાડ દો. તો 0 થી π/2 f of x dx -0 થી π/2 cos 5x dx -0 થી π/2 sin square x dx. મિત્રો હવે આપણી પાસે ડાયરેક્ટ cos 5 નું સંકલન નથી, આપણી પાસે sin square ડાયરેક્ટ કોઈ ઇન્ટિગ્રેશન નથી. હા, તમે sin square માં કંઈક કરી શકો હજી, ગુણિતનો સૂત્રનો ઉપયોગ કરો 1 - cos 2x/2 પછી તમે સંકલન કરી શકો છો. પણ મિત્રો જ્યારે આપણે નિયત સંકલન જોઈશું, નિયત સંકલન જ્યારે આ ચેપ્ટરનો અભ્યાસ કરશું એમાં એક ફોર્મ્યુલા આવે છે, એક સૂત્ર આવે છે, વાલી ફોર્મ્યુલા. જેમાં જો કોઈ લિમિટ 0 થી π/2 હોય અને cos n હોય, અથવા જો કોઈ લિમિટ 0 થી π/2 હોય અને sin n હોય, તો તેનું ડાયરેક્ટ તમે ઇન્ટિગ્રેશન કરી શકો છો, ડાયરેક્ટ એનું મૂલ્ય મેળવી શકો છો. તો એ વાલી ફોર્મ્યુલામાં આપણે જોઈશું કે કઈ રીતે એનું સાદરૂપ આપણે આપીએ. અહીંયા મેં સાદરૂપ ડાયરેક્ટ આપ્યું છે. તો 4/5 માઈનસ તો હતું જ, અને 2/3 અને 1. એ જ રીતે અહીંયા 1/2 અને π/2. આ કઈ રીતે એવું એ આપણે વાલી ફોર્મ્યુલામાં જોઈ લઈશું. જ્યારે નિયત સંકલન ચાલશે ત્યારે આપણે આ જોઈ લઈશું. પછી આપણું સાદરૂપ છે. બરાબર. એટલે પાછળનું સાદરૂપ એ વાલી ફોર્મ્યુલામાં આપણે જોઈશું. જ્યારે નિયત સંકલન ચાલશે ત્યારે એક કોન્સેપ્ટ એમાં છે. બરાબર છે. એટલે એ ખાસ આપણે ત્યારે જોઈ લઈશું. તો સરસ મજાનું નિશ્ચાયકનું આપણે સંકલન કર્યું છે, એ તમે હવે લખી લો.